હેલો દોસ્તો, જય ગો માતા જય ગોપાલ. તો કાલે આવવાના છે આપણા લોક લાડીલા ખજૂરભાઈ 18/3 સાંજે 5 વાગે. આપણું લોકેશન બતાવી દઉં. કોટણા રોડ ઉપર અહીંયા આવવાના છે ખજૂરભાઈ. તો બધા વધારજો મારા સબસ્ક્રાઈબર. ભાઈઓ આપણે ફાર્મ પર જઈએ છીએ ને જો વાછડી બોલે તો સમજવાનું કે ભરત દેસાઈ ગાયો રાખી જવાની, ના બોલે તો આ ગાયો રાખવાની જરૂર નથી. મામા હી મામા મેં કીધું બધી બોલે ને તો ગાયો રાખી જોડીને કે નહીં રાખવાની. હી મમ્મા હે ચલો પપ્પાને કરી લઈ દર્શન. જય ગૌ માતા જય ગોપાલ. હા હા હી મમ્મા મારી માણી. તો ભાઈઓ આપણે હવે ફાર્મ પર આવી ગયા છે ને મિલ્કિંગ કરવાનું છે. તો શેખા ઠાકોરને શું તાબાવ આવ્યો છે શું કોઈ? હા હવે આપણે પંખોડી પછી શિવાની દોઈ નાખો પહેલાં પહેલી, પછી મારા દાદા દર્શન કરવા જવું હોય ટટવાણ એટલે પેલી શિવાની દોઈ નાખો. મધર એ મધર મધર હાડો પંગ શિવાની દોઈ નાખ શકતા હેઠ મોબાઈલ તો હેન્ડલિંગ કર અમે મિલ્કિંગ કહી નાખો શિવાનીનું. તો ભાઈ શિવાની ગૌ માતાને અહીંયા દોવા દેતી નહીં એટલે હવે આપણે લઈ જઈએ ત્યાં ઘોડીમાં અને ટ્રાય કરી જોઉં અહીંયા કદાચ મળે તો ચેક કરી જ નહીં મળે. નહીં મળે શું કહો શિવાની? જય ગૌ માતા જય ગોપાલ. કેમ છો મોજમાં? તો ચલો શિવાનીનું મિલ્કિંગ કરી દઈએ. શિવાની ગૌ માતા ત્યાં ઊભી રહેતી નહીં એટલે આને લઈ જવી પડશે ઘોડીમાં. તો હાલો ભાઈ બે સખ્તા સખ્તા ભાઈ લો કા હું લઈ લો તમે લઈ લો. હે એ છે જાય મોટર તો ઊંધી પર છે વાગી છે બતાવીશ વાગીશ ત્યાં હોટી રાખો. લો હોટી જોવે છે હોટી પત્તા ગાડી લાવત કરી ના એ ડબલ પાજી ના તો ભાઈ ગૌ માતા હે કાચું બચ્ચું આપ્યું એટલે દવા હાલતી નથી એટલે અમે એને પીડા ના થાય એના માટે કરીને દોઈએ છીએ. દૂધથી મતલબ નહીં પણ એને શું છે કે તાજો વિયાસ છે થોડા દિવસમાં દૂધ સૂકવી દે તો પછી એને આપણે પડી મૂકવાનું. તો ભાઈઓ શિવાનીને ઘોડીમાં પૂરી દોવી પડે તો એને બતાવી દઈએ. દેવો ચોમસ શિવાની જેવું દૂધ આમાં
શિવાને મને મોટી દોત શીખવાડી દીધી. શિવાની દુઃખ ન હોય ને મારાથી મોટી દઉં નહીં ફાવતું પણ દેવું પડે શિવાની માટે કરી. તો ભાઈઓ તમે બધા કોમેન્ટ કરજો શિવાની હવે પડી મૂકીએ કે દોએ રાખી શું થાય તો સેટ થાય. હા તો વાડીઓ પડ્યો ને ટોપિક ના ખાણ ઉડ્યો કાંઈ આમાં હજી પંક્તિમાં હાકડા કરવા તો ભાઈ તમે કોમેન્ટ કરજો પડી મૂકીએ શું કરી આવું તો દોરી કરશે. सूक्ष्म वीडियो 8-9 लीटर दूध आलो तो 12 महीने पड़ी में ले ली बीमा के अरे हाँ हाँ आमा શું
જ કરે મળે છે બેની બાને મળે એક ભેંસન લાગે ભાઈ વેચી હતી ને એમાં રાત નીકળે છે આપણે વેચવાની જરાક લાવજો આવી ગયો ત્રણ દાડે છે લીલા દેશી ગયા આમાં હા ખૂબ કરી દઉં કઈ જાય ગાડી ઠેકાના એટલા વખત મળતી મટી સર હા જુદે વળે ભૂખ છોકરે મટી ગયું ખબર મટી જાય ભૂખ છોકરી નાખી દઈ તું તો બાબુ લાય જાય રાખતા ને બોય એક દોવાલ લાઈટ નથી શું કરે બીજું કોણ ભણવું તારે દેશી ઇલાજ તો ભાઈ શિવાની मेरे तो से 4 लीटर जीव क्या बात है शिवानी चलो मैंने खुली कर दी એમને બજે ફોન થી બજે કોણ મિનિટ આખલા અંદર ફોન બીજું આખલો ફોન કરીને બોધવા આવતો હેલો દોસ્તો, જય ગો માતા જય ગોપાલ. તો કાલે આવવાના છે આપણા લોક લાડીલા ખજૂરભાઈ 18/3 સાંજે 5 વાગે. આપણું લોકેશન બતાવી દઉં. કોટણા રોડ ઉપર અહીંયા આવવાના છે ખજૂરભાઈ. તો બધા વધારજો મારા સબસ્ક્રાઈબર. અહીંયા આવવાના છે ખજૂરભાઈ, લોકેશન જોઈ લો. અને માલ પણ અત્યારે સ્ટોક આવી રહ્યો છે. તો મિત્રો, જય ગો માતા જય ગોપાલ. તો ભાઈ બધાને આમંત્રણ આપું છું, બધા આવજો. આપણે આજુબાજુમાં રહેતા હોય દૂરથી પણ ખજૂરભાઈ 5 વાગે ધરા આવવાના છે. અને મિત્રો, માફી માગું છું, તારીખ 18નો વ્લોગ નહીં આવે. કદાચ ઇનકેસ 18 ને 19 2 દિવસ નહીં આવી શકે, કેમ કે બધું મસ્ત મજાનું શૂટ બૂટ થશે. એ તમને 19 તારીખે કે 20 તારીખે મળશે. તો કદાચ 1-2 દિવસ વ્લોગ નહીં આવે તો મને માફ કરી, કેમ કે બધું ખજૂરભાઈનું આયોજનમાં બધી પરવાનગી પરમિશન બધું લેવાનું કામકાજ ચાલુ છે. તો અત્યારે જવાનું છે થરાદ. ખજૂરભાઈ આજે 17 તારીખે થરાદ છે. તો ભાઈઓ મળશું 18 તો ભાઈ સોરી 19 તો 20 તારીખે મળશું. જય ગૌ માતા જય ગોપાલ. તમારા બધા દિલથી આભાર. બધા આવજો મારા વાળા. જય ગૌ માતા જય ગોપાલ.